પ્રસાદ માટે વ્રત ઉપવાસમાં ખાઈ શકાય તેવા એકદમ ટેસ્ટી હેલ્ધી લાડુ તૈયાર કરીશું, એ પણ ચાસણી લીધા વગર. એના માટે લઈશું 1 કપ સાબુદાણા, એનો પાવડર કરીશું. જેટલો બને એટલો આ રીતનો ફાઇન પાવડર તૈયાર કરવાનો. હવે એક બોલમાં કાઢી લઈશું. સાથે લઈશું કાજુ અને થોડા સિંગદાણા પણ લઈશું, એનો પાવડર કરીશું અને એમાં એડ કરીશું નાળિયેરનો પાવડર. પછી એને પણ એકવાર મિક્સર જારમાં ચલાવી લેશું. આ રીતનું મિક્સર તૈયાર થશે. એને એક વાસણમાં કાઢી લેશું. હવે એ જ મિક્સર જારમાં એડ કરીશું ખાંડ. તો 3/4 કપ મેં ખાંડ લીધી છે, એનો પણ પાવડર કરી લેશું. હવે અહીંયા સાબુદાણાનો પાવડર પહેલાં આપણે થોડો ડ્રાય રોસ્ટ કરી લેશું. વધારે પડતો નહીં રોસ્ટ કરીએ, થોડો હલકો કલર ચેન્જ થઈ જાય ને એટલે એમાં એડ કરીશું નાળિયેરવાળું મિક્સર. એને પણ થોડી વાર માટે કૂક કરી લેશું. પછી એડ કરીશું ઘી અને સરસ રીતે એને મિક્સ કરી લેશું. અને પછી એડ કરીશું ખાંડનો પાવડર. અહીંયા જો ફ્લેવર એડ કરવી હોય તો એડ કરી દેવાની, મિક્સ કરી દેશું. અને હવે એડ કરીશું દૂધ. થોડું દૂધ એડ કરી 3 ચમચી જેટલું દૂધ એડ કરવાનું. અને દૂધ બળી જાય ને એટલે તરત જ મિક્સરને નીચે ઉતારી લેવાનું. એટલે સરસ લાડુનું મિક્સર રેડી થઈ જશે. હવે હલકું હાથથી ઠંડુ કરી અને પછી આ રીતે લાડુનો શેપ આપી દેવાનો. વ્રત ઉપવાસમાં ખાઈ શકાય, પ્રસાદ માટે ધરી શકાય. તો એકવાર ટ્રાય કરજો. લાડુની રેસીપી કેવી લાગીને કમેન્ટમાં ચોક્કસથી કહેજો. થેન્ક યુ.